ચાલો, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે તમને એક બહુ સરસ મજાની એક ટૂંકનોંધ છે જે પરીક્ષામાં ખૂબ જ મહત્ત્વની છે અને આપણા માટે સમજવી બહુ અતિ જરૂરી છે. આપણે ચેપ્ટર નંબર 4 શેર મૂડી અને તેના પ્રકારો. શેર મૂડીમાં તમને ખ્યાલ છે કે કંપનીની શેર મૂડી બે પ્રકારની હોય. એક ઇક્વિટી શેર, નેક્સ્ટ પ્રેફરન્સ શેર. તો કંપની પોતાની શેર મૂડી બે અલગ અલગ રીતે બહાર પાડે. હવે મિત્રો, ઇક્વિટી શેર હોલ્ડર છે એને આપણો આજની ટૂંકનોંધ છે એ લાગુ પડે. આજે આપણી ટૂંકનોંધનું નામ છે બોનસ શેર. બોનસ શેર આપણી આ ટૂંકનોંધ છે આજની પરીક્ષા માટે અતિ મહત્વની ટૂંકનોંધ. મોસ્ટ ટાઈમ્પી ટૂંકનોંધ બોનસ શેર ગણી શકાય. બોનસ શેર એટલે શું? પહેલા તો આપણને એક ખ્યાલ હોવો જોઈએ. બોનસ શેરનો અર્થ એવો થાય કે કંપની પોતાના વર્તમાન શેર હોલ્ડરને કોઈ પણ પ્રકારના રોકડ અવેજ વગર જ્યારે શેર આપે. કેવા શેર મિત્રો? ઇક્વિટી શેર. ખાસ ધ્યાન આપજો. કોઈ પણ પ્રકારના કંપની પોતાના નફામાંથી કોઈ પણ પ્રકારના અવેજ વગર વર્તમાન શેર હોલ્ડરને શેર આપે તો તેને બોનસ શેર કહેવાય. તો બોનસ શેરની વ્યાખ્યા આપણે પહેલા બરાબર સમજવાની. બોનસ શેરની શરત એ છે કે કોઈ પણ પ્રકારના અવેજ વગર, કોઈ પણ પ્રકારના બદલા વગર કંપની પોતાના નફામાંથી કંપનીને વર્ષના અંતે જે નફો થાય મિત્રો, આ નફામાંથી પોતાના શેર હોલ્ડરને બોનસ વધારાના શેર આપે તો એને આપણે બોનસ શેર કહેવાય. કંપની શેર આપે છે એના બદલામાં કોઈ પણ નાણાં લેતી નથી. બરાબર ધ્યાન આપજો. જો કંપની નાણાં લઈ અને શેર બહાર પાડે તો એને બોનસ ના કહેવાય. બોનસ શબ્દનો અર્થ જ છે કે કોઈ પણ નાણાંના અવેજ વગર, કોઈ પણ પ્રકારો નાણાંની અપેક્ષા વગર, નાણાંના અવેજ વગર તમે તમારા વર્તમાન શેર હોલ્ડરને વધારે શેર આપો તો આ વધારાના શેર તમે આપ્યા એને બોનસ શેર તરીકે ઓળખવામાં આવે. હવે મિત્રો, બોનસ શેરનું સ્વરૂપ કેવું છે અથવા બોનસ શેરમાં કઈ બાબતો જોવા મળે? તમને એમ પણ પૂછી શકે કે બોનસ શેર કેવી કંપની આપી શકે. અહીંયા મેં સ્વરૂપ કીધું ને એમ પણ લખી શકું કેવી કંપનીઓ બોનસ શેર આપી શકે, અથવા તો એને પણ કહી શકો બોનસ શેર આપવા માટેની અનુકૂળ પરિસ્થિતિ. પ્રશ્નો તમને કોઈ પણ રીતે મિત્રો પૂછી શકે કે બોનસ શેર કેવા સંજોગોમાં આપવામાં આવે, અથવા બોનસ શેર કેવી કંપનીઓ આપી શકે, બોનસ શેરનું સ્વરૂપ શું છે. આવા નામ તમને કોઈ પણ આપી શકે. તો બોનસ શેર જ્યારે કંપની પોતે આપે છે, ખાસ ધ્યાન આપજો. જ્યારે કંપની બોનસ શેર આપે ત્યારે પહેલી પરિસ્થિતિ એવી છે કે બોનસ કોણ આપી શકે? બોનસ શેર આપવા માટે કંપની એકદમ સદ્ધર હોવી જોઈએ, પ્રતિષ્ઠિત હોવી જોઈએ, નફો કરતી કંપની હોવી જોઈએ. તો કંપની જે સદ્ધર હોય આર્થિક દ્રષ્ટિએ અને પ્રતિષ્ઠિત હોય, બજારમાં એનું નામ હોય,
તો જે કંપનીઓ આર્થિક રીતે સદ્ધર હોય, મતલબ કે જે કંપનીનો નફો સતત વધતો હોય, તો જે કંપનીનો નફો સતત વધતો હોય, કન્ટિન્યુ સતત વધારો થતો હોય, તો એવી કંપની માટે બોનસ શેર આપવામાં આવે. બોનસ શેર એ લોકો આપી શકે. કોઈ નવી કંપની હોય, ઓછો નફો કરતી કંપની હોય, તો એવી કંપની બોનસ શેરની કલ્પના ન કરે, કારણ કે એ પોતાના વર્તમાન શેર હોલ્ડરને ડિવિડન્ડ આપી ન શકે. તો બોનસ શેર આપવા માટેની પહેલી શરત, કંપની કેવી હોવી જોઈએ? એકદમ સદ્ધર, આર્થિક દ્રષ્ટિએ પ્રતિષ્ઠિત, સતત નફો કરતી હોય, તો આવી કંપનીઓ બોનસ શેરનો વિચારણા કરી શકે. આપણે ટાટા કંપની છે, રિલાયન્સ કંપની છે, આપણે અંબુજા સિમેન્ટ કંપની છે, તો એલએનટી છે, લાર્સન એન્ડ ટુબ્રો, તો આવી બધી જે કંપનીઓ બોલું છું, અદાણી જે છે ગ્રુપ, તો આ લોકો જે પોતે સતત નફો કરતા હોય છે, એના સંચાલકો પ્રતિષ્ઠિત હોય, કંપનીનું બજારમાં નામ સારું હોય, તો આવી કંપની બોનસ શેર આપી શકે. આ પહેલી શરત. બીજી, બોનસ શેર આપો ત્યારે એક નિયમ યાદ રાખજો. બોનસ શેર આપતી વખતે એક નિયમ છે મિત્રો, કે તમારે બોનસ શેર તમારા એકત્રિત નફામાંથી, ધ્યાન આપજો, એકત્રિત નફો એટલે કંપનીની કુલ આવકમાંથી કુલ ખર્ચાઓ બાદ કરવાના. કુલ આવકમાંથી કુલ ખર્ચ બાદ કરો, અને બાદ કરતા જે ચોખ્ખી આવક વધે એને એકત્રિત નફો કહેવાય. જેનું બીજું નામ છે ચોખ્ખો નફો. બધી આવક હોય એમાંથી તમામ ખર્ચાઓ બાદ કરો. તમામ આવકમાંથી તમામ ખર્ચાઓ બાદ કરો, અને ખર્ચાઓ બાદ કરતા જે વધે એને આપણે એકત્રિત નફો કહેવાય. તો આ નફો હોય, સામાન્ય નિયમ એવો હોય મિત્રો, કે કંપની પોતાના નફામાંથી ઇક્વિટી શેરહોલ્ડરને ડિવિડન્ડ તરીકે રોકડ સ્વરૂપમાં ડિવિડન્ડ ચૂકવે. કંપનીના નફામાંથી નક્કી કરે મુજબ, સંચાલકોને ઈચ્છા થાય મુજબ 5%, 10%, જે કંઈ નક્કી કરવું હોય એ રોકડ સ્વરૂપે શેરહોલ્ડરના બેંકના ખાતામાં ડિવિડન્ડ ડાયરેક્ટ જમા કરી નાખે. પહેલાં વખતમાં કેવું હતું કે ડિવિડન્ડનો ચેક આપતા. જે કંપનીના શેરહોલ્ડર હોય ને મિત્રો, એના ઘરે કંપની ડિવિડન્ડનો ચેક મોકલશે. એ ડિવિડન્ડનો ચેક આવે એટલે શેરહોલ્ડરે પોતાના બેંકના ખાતામાં જમા કરવું પડતું. એ પ્રોસેસમાં લાંબો સમય લાગતો. કંપનીને વહીવટી ક્રિયા વધી જતી. અત્યારે તો બધું આપણે કેવું થઈ ગયું, સ્પીડ, ખૂબ જ ઝડપથી ઓનલાઈન વર્ક થઈ ગયું. તો હવે કંપની પોતાના શેરહોલ્ડરને ડિવિડન્ડમાં ચેક ન આપે, એના બદલે શું કરે, શેરહોલ્ડરના ખાતામાં ડાયરેક્ટ મની ટ્રાન્સફર કરી નાખે. જે ડિવિડન્ડની રકમ હોય એ સીધે ટ્રાન્સફર કરે. તો મિત્રો અહીંયા કંપની પોતાના એકત્રિત નફામાંથી, કંપનીનો જે નફો હોય ને એ નફામાંથી રોકડ સ્વરૂપે ડિવિડન્ડ ન આપે. કંપની પોતે રોકડ સ્વરૂપે ડિવિડન્ડ આપવાને બદલે શું કરે, એ શેરહોલ્ડરને ડિવિડન્ડના બદલે બોનસ શેર આપે, જેમાં શેરહોલ્ડરોને વધુ ફાયદો મળે. તમને એક સરસ મજાનું એક ઉદાહરણ આપું. અત્યારે વર્તમાન સમયે અત્યારે આપણે રાજકોટની અંદર નાગરિક સહકારી બેંક, રાજકોટ સહકારી નાગરિક બેંક છે. તો રાજકોટ નાગરિક બેંક છે મિત્રો, આ એક બેંક છે, સહકારી બેંક છે. તો નાગરિક બેંક વાળા એના જે શેર હોલ્ડર છે, સભાસદ છે, એ સભાસદને સામાયિક ડિવિડન્ડ આપે. દર વર્ષે ડિવિડન્ડ કેટલું આપે તમને ખબર? તમારી પાસે એક શેર હોય ને તો વધીને તમે વરોનો 60-70 રૂપિયા. વિચાર કરો, આ 60-70 રૂપિયાની એન્ટ્રી આપણને ભારે પડે. બેંકમાં તમે એટીએમમાં એન્ટ્રી કરવા જાઓ, મહિનામાં 2 કે 3 ટ્રાન્ઝેક્શનથી વધે તેનો ચાર્જ લેવે. તો આ 60-70 રૂપિયાનો ડિવિડન્ડ આપવાને બદલે નાગરિક બેંક શું કરે,
3 વર્ષે કે 4 વર્ષે એના સભાસદને ખૂબ જ ઉપયોગી થાય, જીવન ઉપયોગી બને એવી વસ્તુઓ નાગરિક બેંક એના સભાસદને ભેટ આપે છે, જેને નાગરિક બેંક તરફથી સભાસદોને મળતી ભેટ કહેવાય. તો આ ભેટ તરીકે આ વખતે છે તો નાગરિક બેંકે દરેક એક શેર ઉપર, એક શેર તમારી પાસે હોય નાગરિક બેંકનો તો તમને બે ઓછા એટલે કે ચાદર, સિંગલ બેડ અને ડબલ બેડ હોય તો એક. અને આ ઓછાની બજાર કિંમત એટલે બહુ સારા બોમ્બે ડાયના એના કાપડ એવું વર્ષોના વર્ષો જાય નહીં એવું. તો એક શેર હોય તો તમારી પાસે બે ઓપ્શન હતા, બે સિંગલ બેડના ઓછાણ મળે અથવા એક ડબલ બેડનો મળે, જેની બજાર કિંમત કરવા જાઓ તો ઓછામાં ઓછી 800 થી 900 રૂપિયા થાય. સારી કંપનીના બોમ્બે ડાઇંગ જેવી કંપની હોય એના મળે. તો મિત્રો, સભાસદને જો રોકડ સ્વરૂપમાં ડિવિડન્ડ મળ્યું હોય તો ખાલી 60 થી 70 રૂપિયા મળે. આજે ગિફ્ટ મળે છે એની બજાર કિંમત આપણે કહીએ 700 થી 800 રૂપિયા. તમે વિચારો સભાસદને ફાયદો શું થયો? તો આવી ગિફ્ટ આપે તો સભાસદને વધુ ફાયદો થયો. 600 થી 700 ને બદલે એમાં 1 મીઠું પ્લસ થઈ જાય, 700 થી 800 જેટલી કિંમતની વસ્તુ સભાસદને આપવામાં આવે. નાગરિક બેંકની યાદી, આ તમને એક ઉદાહરણ આપ્યું. તો કોઈ પણ કંપની પોતાના જે શેર હોલ્ડર છે એને ડિવિડન્ડ રોકડ સ્વરૂપમાં વેચવાને બદલે, એને ડિવિડન્ડને રોકડ સ્વરૂપમાં આપવાને બદલે એને બોનસ શેર આપે છે. એના બદલામાં એને શું આપી દે છે? બોનસ શેર. બોનસ શેર આપવામાં આવે અને બોનસ શેર આપો એટલે શેર હોલ્ડરને વધુ ફાયદો એને મળી શકે. નેક્સ્ટ પોઈન્ટ આપણે 3 નંબર, બધો જ નફો ડિવિડન્ડ તરીકે વેચવાને બદલે. સામાન્ય રીતે બધો જ નફો હોય ને, કોઈ પણ કંપનીનો સંચાલક હોય એ પોતાને જે બધો નફો થાય, ચોખ્ખો નફો, તો બધો જ નફો ડિવિડન્ડ તરીકે ન વેચે. એ ડિવિડન્ડ નફામાંથી અમુક રકમ હોય ને એ ભવિષ્યને ધ્યાનમાં રાખીને જુદી રાખી મૂકે. ભવિષ્યમાં કોઈ આકસ્મિક ખર્ચ થયો હતો અથવા કોઈ નુકસાન થયું હતું તો આ ખર્ચાઓ અને નુકસાનને પહોંચી વળવા માટે એને અમુક રકમને જુદી રાખી મૂકે. જે અલગ રાખવામાં આવે છે કે જેથી કરીને ભવિષ્યમાં તમને કોઈ પણ આર્થિક મુશ્કેલી આવે, અચાનક કંઈ આકસ્મિક નુકસાન થયું તો એ વખતે તમારે તાત્કાલિક બીજા કોઈ પાસેથી પૈસા ઉછીના લેવાને બદલે તમે તમારી પોતાની પાસેથી એના નાણાં મેળવી શકો. તો મિત્રો, અહીંયા ખાસ ધ્યાન આપવાનું કે કંપનીના શેર હોલ્ડરને બધો જ નફો ડિવિડન્ડ તરીકે વેચવાને બદલે એમાંથી અમુક રકમને જુદી રાખી મૂકવામાં આવે અનામત સ્વરૂપે, જેને અનામત ભંડોળ અથવા સામાન્ય અનામત પણ કહી શકો. તો આ રકમ તમે જુદી રાખો છો એની પાછળનો ઉદ્દેશ શું છે કે ભવિષ્યની અંદર કોઈ પણ અચાનક કોઈ ખર્ચ થાય અથવા અચાનક કોઈ નુકસાન થાય તો એમાંથી આપણે આને ચૂકવણી થઈ શકે. તો આપણે ભવિષ્યને ધ્યાનમાં રાખીને ભવિષ્યની મુશ્કેલીઓને નિવારવા માટે આ રકમ છે તમને ઉપયોગી બને છે. હવે મિત્રો, અહીંયા આપણે આગળ સામાન્ય અનામતનું પ્રમાણ વધી જાય, આકસ્મિક જરૂરિયાતને પૂર્ણ કરવા માટે તમે નફામાંથી જે ભાગને જુદો મૂકો છો, આપણે હમણાં સમજાયું કે બધો જ નફો ડિવિડન્ડ તરીકે વેચવાને બદલે અમુક નફો જે નફામાંથી જુદો મૂકીએ એને નામ શું આપવામાં આવે છે? સામાન્ય અનામત. તો આ જે સામાન્ય અનામત છે એનું પણ એક લેવલ હોય, એનું પ્રમાણ હોય. કંપની દર વર્ષે બધો નફો સામાન્ય અનામત તરીકે લઈ જાય તો સામાન્ય અનામતમાં બેલેન્સ વધુ ભેગું થઈ જાય, એનું ભારણ વધી જાય. ખરેખર એ નફા ઉપર હક કોનો હતો? એના શેર હોલ્ડરનો. તો તમે એ શેર હોલ્ડરને નફો ન આપો તો કાંઈ નહીં, બધો અમુક ભાગ તને આપવો પડે. તમારા ભવિષ્ય માટે તમે સુરક્ષિત રકમ રાખી દીધી કે આટલી રકમ
ભવિષ્યના ખર્ચને પહોંચી વળવા માટે સામાન્ય અનામત તરીકે જુદી રહી છે. હવે માની લો કે એના કરતાં વધુ રકમ ભેગી થઈ તો એને સામાન્ય અનામતમાં રાખવાની કોઈ જરૂરિયાત જ નથી. તો સામાન્ય અનામતમાં રાખવાને બદલે શું શબ્દ આવ્યો? સામાન્ય અનામતનું પ્રમાણ વધી જાય ત્યારે શેર હોલ્ડરને કોઈ પણ પ્રકારના અવેજ વગર, કોઈ અવેજ નહીં, કોઈ અપેક્ષા નહીં, કોઈ નાણાં મેળવવાનો નહીં, કોઈ પણ પ્રકારના અવેજ વગર એને શેર આપવામાં આવે છે. તો મિત્રો, બોનસ શેર આપવા માટેની આ તમારી સામે એક પરિસ્થિતિ ઊભી થઈ કે આટલું એનું સ્વરૂપ છે. હવે પોઈન્ટ એ છે, બોનસ શેર તમે શેમાંથી આપી શકો તો યાદ રાખજો, બોનસ શેરની જોગવાઈ, બોનસ શેર તમે શેમાંથી આપી શકો, આના માટે હજી આપણે કંપની ગાળાની જોગવાઈઓ પણ આવશે. કારણ કે બોનસ શેર એક એવી બાબત છે કે જેમ કંપની બોનસ શેર આપે એમ માર્કેટમાં કંપનીની બજારમાં પ્રતિષ્ઠા વધે. માર્કેટમાં બજારમાં પ્રતિષ્ઠા વધે એટલે એના શેરના ભાવ વધે. તો ક્યારેક એવું બને કે સંચાલકો એના અંગત સ્વાર્થ માટે બોનસ શેર આપીને પ્રતિષ્ઠા વધારી દે, ભાવ વધારી દે. ભાવ વધે એટલે પોતાની પાસેના શેર હોય એમાં અમુક શેર રાખી બાકીના વેચી નાખે. તો બોનસ શેર એમનામ ન અપાય. બોનસ શેર કેમાંથી આપી શકાય એના માટે આપણને અમુક પરિસ્થિતિ કીધી છે. મેઇન બાબત 4, બોનસ શેરની વેચણી આ 4માંથી એક સ્વરૂપમાંથી જ કરી શકાય. એમાં પહેલું, સામાન્ય અનામતમાંથી જુદા રાખેલો નફો, જુદો રાખેલ નફો. કંપની પોતાના ભવિષ્યને ધ્યાનમાં રાખી પોતાના નફામાંથી જે રકમ દર વર્ષે જુદી રાખી મૂકે એને સામાન્ય અનામત કહેવાય. તો તમે તમારી સામાન્ય અનામતમાંથી, આપણે ઉપર સૂચના મુજબ કે સામાન્ય અનામતનું પ્રમાણ વધી જાય તો એમાંથી તમે બોનસ શેર આપી શકો ખરા. નંબર 2, મૂડી નફામાંથી. હવે તમને મિત્રો, મૂડી નફો એટલે શું? નફો 2 પ્રકારનો હોય. એક મૂડી નફો હોય, એક મહેસૂલી નફો હોય. મહેસૂલી નફો એટલે તમે જે ઉત્પાદન અને વેચાણ કરીને તમને નફો મળે, રોજબરોજની પ્રવૃત્તિમાંથી જે નફો મળે એને મહેસૂલી નફો કહેવાય. જ્યારે મૂડી નફો એટલે આકસ્મિક કોઈ તમને નફો મળે, આકસ્મિક રીતે તમને કોઈ નફો પ્રાપ્ત થાય, તમે એની અપેક્ષા ન રાખી હોય, કલ્પના ના કરી હોય, તમે અપેક્ષા વગર તમને એમાંથી નફો મળ્યો અચાનક, અથવા તમે ધારણા કરી લી એના કરતાં નફો અનેક ગણો વધુ મળ્યો, એ નફાને મૂડી નફો કહેવાય. બરાબર? મૂડી નફામાંથી તમે બોનસ શેર છે એનું એલોટમેન્ટ કરી શકો, બોનસ શેર છે એની ફાળવણી થઈ શકે. પછી કહીએ નફા નુકસાન ખાતાની જમા બાકી. જમા બાકીને આપણે કહેવાય છે ચોખ્ખો નફો. કંપનીને વર્ષના અંતે તમારા માટે એક નફા નુકસાન ખાતું, નાનું ખાતું, ટૂંકું નામ લખ્યું છે. નાનું ખાતાનું આખું નામ છે નફા નુકસાન ખાતું. તો કંપની પોતાના નફા નુકસાન ખાતાની અંદર જે બધા ખર્ચાઓ છે એને ઉધાર બાજુ લખે, આવકો હોય એને જમા બાજુ લખે. તો કંપની પોતાની કુલ આવકમાંથી કુલ ખર્ચાઓ બાદ કરે. આવક બધી કઈ બાજુ આવે? જમા બાજુ. ખર્ચાઓ કઈ બાજુ આવે? ઉધાર બાજુ. તો કંપની પોતાની કુલ જમા રકમ હોય, કુલ આવકમાંથી ખર્ચ બાદ કરે, એટલે કે જમાની રકમમાંથી ઉધાર રકમ બાદ કરે તેને જમા બાકી કહેવાય. એનું બીજું નામ કહેવાય ચોખ્ખો નફો. તો કંપનીને જે ચોખ્ખો નફો મળે છે એમાંથી પણ કંપની બોનસ શેર છે એ આપી શકે. અને છેલ્લું નંબર 4, શેર પ્રીમિયમની રકમ. શેર પ્રીમિયમ. શેર પ્રીમિયમ છે એના માટે બીજો શબ્દ વાપરીએ છીએ
જામીનગીરી પ્રીમિયમ. શેર પ્રીમિયમનો આધુનિક શબ્દ છે જામીનગીરી પ્રીમિયમ. તમને એમ થાય કે ભાઈ શેર પ્રીમિયમ અથવા તો જામીનગીરી પ્રીમિયમ એટલે શું? શેર પ્રીમિયમનો અર્થ એવો થાય કે કોઈ પણ કંપની હોય તેના શેરની મૂળ કિંમત 10 રૂપિયા હોય. યાદ રાખજો, શેરની મૂળ કિંમત કેટલા રૂપિયા હોય? સામાન્ય 10 રૂપિયા. જોકે વર્તમાન સમય મુજબ કંપની પોતાના શેરના ભાવની મૂળ કિંમત 3 હોઈ શકે. 1 રૂપિયા હોઈ શકે, 10 રૂપિયા હોઈ શકે અને 100 રૂપિયા હોઈ શકે. આ 1, 10 અને 100 એ શેરની મૂળ કિંમત કહેવાય અથવા દાર્શનિક કિંમત કહેવાય. ઓછામાં ઓછી શેરની કિંમત 1 રૂપિયો, સામાન્ય કિંમત 10 રૂપિયા, વધુમાં વધુ કિંમત મૂળ કિંમત શેરની 100 રૂપિયા, મહત્તમ કિંમત. તો કોઈ કંપની ખૂબ જ પ્રતિષ્ઠિત છે, સતત નફો કરે છે, કંપનીના સંચાલકોની બજારમાં પ્રતિષ્ઠા સારી છે, તો આવી કંપની જ્યારે પોતે શેર બહાર પાડે ત્યારે આવી કંપનીની અંદર શેર ખરીદવા માટે લોકોમાં ઉત્સાહ હોય. લોકો શેર ખરીદવા માટે પળાપળી કરે. જેવા શેર બહાર પડે એવા ફટાફટ શેરમાં પૈસા રોકે. તો આવી કંપની શું કરે? પોતાની પ્રતિષ્ઠા, પોતાની છાપ, એનો ફાયદો લે. એની પ્રતિષ્ઠા અને એની છાપનો ફાયદો લેવા માટે એના શેરની મૂળ કિંમત મેં તમને કીધી. માની લો કે 10 રૂપિયાનો શેર હોય તો કંપની આ 10 રૂપિયાનો શેર એ પોતે 110 રૂપિયા લેખે બહાર પાડે. શેરની મૂળ કિંમત કેટલી હોય મિત્રો? 10 રૂપિયા. 10 રૂપિયાનો શેર કંપનીએ 110 રૂપિયા લેખે બહાર પાડ્યો. તો કંપનીને શેરની મૂળ કિંમત કરતાં કેટલા રૂપિયા વધુ મળ્યા? પૂરેપૂરા 100 રૂપિયા. ને 100 રૂપિયા જે વધુ મળ્યા ને એને કહેવાય જામીનગીરી પ્રીમિયમ. મૂળ કિંમત કરતાં વધુ કિંમતથી કોઈ કંપની શેર બહાર પાડે તો આ કંપનીને મળતો નફો એને મૂડી નફો અથવા તેને જામીનગીરી પ્રીમિયમ કહેવાય. તો જામીનગીરી પ્રીમિયમમાંથી પણ તમે બોનસ શેર છે એની મિત્રો ચૂકવણી કરી શકો છો. તો આ રીતે મિત્રો ખાસ ધ્યાન આપવાનું. બોનસ શેરની બાબતમાં આટલી બાબતો બહુ સરસ મજાની અહીંયા સમજાવવામાં આવી છે. હજી બોનસ શેર માટે કંપની ધારાની જોગવાઈઓ કઈ છે એનો પણ એક તમને હમણાં જ એક નાનો વિડીયો બનાવી દઉં છું, જેથી કરીને આમાં આપણે બોર્ડમાં અવેલેબલ નથી એટલે એના માટેની જોગવાઈ એ પણ તમને સમજાવી દઉં છું. ઓકે, ચાલો, થેન્ક યુ વેરી મચ.